રવિ આવી ગયો છે બ્લોગમાં. તમે કહેતા હતા ને કે રવિ નથી આ આવી ગયો રવલો. આ એનો ત્રીજો કપ છે અસલનો. બે ખાઈ ગયો છે. વાત કરે ચાલો ખાતા હોય રીંગા એમાં કરી દો ખાતા તાવ તો છે આટલા ખડાવવાનો લાગે તાવ તો બહુ છે. અને અહીંયા પપ્પા બનાવે છે પુડલા જો. અને અજીતભાઈનો દરેક વિડીયો અમને ખૂબ ગમે, અમે રોજ જોઈએ છીએ. એક વિડીયોની અમે રાહ જોતા હોઈએ. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. અત્યારે હું પપ્પા અને હર્ષિલ જઈએ છીએ. મમ્મીની હજી પણ તબિયત ખરાબ છે તો મમ્મી અત્યારે નથી આવવાની. પપ્પા બેઠા છે. પપ્પા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મમ્મી અહીંયા સૂતી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત હવે? સારું છે પણ ઠંડી લાગે છે, શરીર દુખે છે. હા કંઈ નહીં, ચલો. આજે પપ્પા 9 વાગે તૈયાર થઈને બેસી ગયા છે. આજે ઇન્જેક્શન અપાવવું પડશે તો જ એને સારું થાય. કાલ મેં તને કીધું તું ઇન્જેક્શન અપાવી દે. ડૉક્ટરે કીધું ને તો હું શું કરું? એ તો કહે ડૉક્ટર કહે ને આપી દેવાનું, લાવી દેવાય. હું દર વખતે લઈ જાઉં ને એટલે ઇન્જેક્શન આપે એટલે રેડી થઈ જાય. ઓકે હર્ષિલ, ચલો જઈએ. તો ચાલો હવે અમે નીકળ્યા ઓપનિંગમાં જવા માટે. ત્યાં રવિ ને લોકો પણ હશે તો મને કમેન્ટ કરતા હોય છે કે રવિને પણ વ્લોગમાં લાવો, તો આજે મળશે. વ્લોગમાં બન્યા રહેજો. ચાલો. રવિ આવી ગયો છે બ્લોગમાં. આપણું નથી. તમે કહેતા હતા ને કે રવિ નથી આ આવી ગયો રવલો. રવલા બોલો, વ્યુઅર્સને બોલો કંઈક. શું બોલું? કંઈ બી બોલો. બોલો. શું બોલવાનું ભાઈ? ઓપનિંગમાં આવ્યા છીએ. ઓપનિંગમાં આવે બીજું તો શું હોય? પાણી પીવા રવિ લાવ્યો તો પાછળ અમને લે કે પાણી પીવો. પાણી પીવા લાવે બિસ્લે. રવિ અત્યારે હવે ડાન્સ કરવાનો છે, તને દેખાડવાનું છે ડાન્સ કરીને. ભાઈ હું કોને ડાન્સ આજ બે મેચિંગ કર્યું મેચિંગ. કોઈ ડાન્સ બાન્સ આ સ્ટુડિયો है ना? हाँ હા ये देखो, ये क्या लिखा है? घंट. रियल नेम लिखा है, रियल नेम. જોતું હે ભાઈ. ચાલો આગળ જઈએ જેના માટે આવ્યો છીએ ત્યાં. હા હર્ષિલ આ એનો ત્રીજો કપ છે કેમ? હર્ષિલનો. બે ખાઈ ગયો છે. વાત કરે માવન રીંગા મસાલો ખાતા હોય રીંગા એમાં કરી દો ખાતા તો હું, હર્ષિલ, પપ્પા અને મેં એક મેમ્બર એડ થયા છે રવિ. નીકળી ગયા છીએ અમે. અત્યારે કામ છે એ કામ માટે જઈએ છીએ કોતા અને પછી જઈશું ઘરે. એક ખાઈશું, પેટ પૂજા કરીશું પછી. અને પ્લાન છે મૂવી જોવા જવું છે સ્ત્રી 2. સ્ત્રી મારે નથી જોવું. મારે ઘેરે ઇસ્ત્રી કરવી છે કપડાં. તમે ઇસ્ત્રી કરજો, અમે સ્ત્રી 2 જોઈશું. ચાલો હવે અમે આવ્યા છીએ જમવા માટે. મમ્મીની તબિયત ખરાબ છે એટલે જમવાનું તો બંધ છે. તો આવ્યા છીએ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. જો દેખાડું અહીંયા જો. શું કહે રવલા? આ ક્લીન કરી નાખજો ને ભાઈ. કરશે મારા હર્ષિલ એના મોટા ભાઈની ડીશ કરશે. બસ લાય આપી દે. હા લાય ને. તે જે તારા મનથી કરી હોય ને આ સારી હોય, ખબર પડી. તો મંગાવ્યું છે સેવ ટમેટાનું શાક અને રસાવાળા લસણિયા બટેકા અને ઘીવાળી રોટલી. હમણાં છે ને બધા બીમાર બહુ થાય છે એટલે બીજું બધું કાંઈ નહોતું ખાવું, કાઠિયાવાડી જ ખાવું હતું, પ્રોપર ગુજરાતી. અને એવી રેસ્ટોરન્ટ જ આવ્યા છે જ્યાં મસ્ત હાઇજીન ફોલો થાય છે. વાહ, લસણની ચટણી.
કેવો ભૂખા જાય તો ખાઈ લેવાય ને તો ખાલી બોનવીટા ના પીવાય નાનો છોકરો નહીં હોય તું આ શાક નહીં હશે સંભાળો છે કોને ક્યારે આવ્યો તો પૈસા તું આપે ઓકે મોઢું જોવાનું મોઢું ખીલ જો એના મોઢાના બંને ડિઝાઇન જો માણસો એટલે ગામડા માણસોને ખીલ હોય ખેતી કરવાની હોય આવું જોઈએ. ખેતી કરવાની હોય એ જ ને કોરોનામાં ગામડે ગયો તો પાણી વાળતો ક્યારે ક્યાંથી વાળતો નળમાંથી વાળતો એમ ગામડે ઓલા વાડીએ બિઝનેસ કાકા વાડીએ પાણી વાળતા મને આવડે છે. એક જો કોઈને જરૂર હોય તો કયો જો કલાકના $10. ખાવા શાંતિથી જે કરવા આવે ને કરવા પડે બરાબર અહીંયા આવી ગયું છે રસાવાળું છે બટેકાનું શાક અને સેવ ટમેટા ચાલો તૂટી પડો 10 વાગે ગયા હતા અમે 4 વાગે ગયા પતર ઘરે આવ્યા અને તબિયત પાણી કેવા છે તાવ તો છે મચ્છર એ બાટલા ખડાવવા એવું લાગે હા તાવ તો બહુ છે રાતે ચડાઈ બાટલા એ રોવા મળી જો તરત રોવા મળે ઉતારવાની ફોન આવ્યા કરે છે બધાને. પૂછે ને તને કેમ છે એમ હાલ અત્યારે જઈએ ત્યાં વિડીયો મૂક્યો એટલે ફોન આવતો હશે ને દીપકભાઈ આવી ગયા હોય તો ઇન્જેક્શન અપાઈ દઈએ પહેલા અત્યારના નહીં આ છે સાહેબ. કાંઈ નહીં ચલો ઇન્જેક્શન અપાઈ દે એટલે સારું થઈ જાય તરત કાલે લપાવવાનું છે. હા જો અંદર હું ગરમીમાં એસી કે ઠંડી લાગે હું એસી કરે ખાવાનું તો આજ બહારથી. બનાવેગા બહારથી નહીં તમે નહીં બનાવો બટેકાનું શાક નહીં પુડલા બનાવી નાખશું ચણા લોટના. શું કરે તું મચ્છર હજી છે દિલાવીની પણ સુરત તબિયત બગડી ગઈ છે મમ્મીની બગડી ગઈ આવું નવું ચાલે કરે તમે લોકો તમારું ધ્યાન રાખજો વાગ્યા છે 8:30 અને અહીંયા પપ્પા બનાવે છે પુડલા જો આ પુડલાનું બેટર ચણાનો લોટ મેથી પાલક મરચા આદુ લસણની પેસ્ટ અને અજમા જેવા પુડલા સરસ અને મમ્મી અહીંયા ખાય છે ગરમ. ગરમ ગરમ ખાય છે મેં નસીલ જમી લીધું અત્યારે મમ્મીને જવાનું છે ડૉક્ટર પાસે ઇન્જેક્શન મમ્મી ઇન્જેક્શન હે ઇન્જેક્શન થઈને જ હું દોડતી થઈ જાઉં પણ હું ગમે જ નહીં કંટાળો આવી ગયો આજ આખો દી. અત્યારે ગયો તાવ અત્યારે પરસેવો વેળો ઊભી થઈને એટલે કાંઈ નહીં થઈ જશે ઇન્જેક્શન બનાવી નાખું ખવાઈ જા ખાઈ લે એટલું કેવું બનાવો ખવાય એટલું કેવું થાય. મારી પણ છે ને કાલે રાતે તબિયત બગડી ગઈ હતી નહીં ખવાય પર મોકલી થઈ ગયું કે તમે લોકો ધ્યાન રાખજો તમારી તબિયતનું કારણ કે અત્યારે વાયરલ ચાલે છે તો સોસાયટીમાં ઘણાની બાજુવાળાની સામેવાળાની બધી તબિયત બગડેલી છે એટલે ધ્યાન રાખજો અને કંઈક થાય તો ડૉક્ટરને સીધું દેખાડી આવજો આજે મમ્મી જે 1-2 દિવસ માથું માર્યું પપ્પા એવું કર્યું દીરાવ 1 દિવસ એવું કર્યું પણ તારું થઈ બાકી હું જઈ આવું કાલે સાંજે બહારનું ખાધું બપોરે બહારનું ખાધું એટલે બનાવ્યું પછી તો એ બપોર તમે સાદું ખાધું હતું સેવ ટમેટાનું શાક રોટલી એવું ચાલો ગાઈસ કેમ છે સાહેબ મજામાં આનંદ કરવાની જો. સાહેબ કહો તમે બસ સાહેબ દીપના ફેન કયો કે ફોલોઅર્સ કયો જે કયો એ પણ અમારા ફેમિલી ડોક્ટર છે આમ તો કેટલા 25 વર્ષ થઈ ગયા છે દીપની 1 વર્ષના હતા તે દૂધના અત્યારે દીપના મમ્મીને અમે લેવાયા છે ઇન્જેક્શન આપ્યું સાહેબે આજે ઘણું સારું છે દીપભાઈના દરેક વિડીયો અમને ખૂબ ગમે અમે રોજ જોઈએ છીએ એક વિડીયોની અમે રાહ જોતા હોઈએ દરેક વિડીયો અમે જોતા હોઈએ છીએ વોચ કરતા હોઈએ થેન્ક યુ અને સારું ફેમિલી છે એકદમ જેન્યુઅન હા એ તો આપણે વર્ષોથી બધા ઓળખીએ નાના દીપની નાના હતા ત્યાં લઈને આવતા ત્યારથી ત્યાં સાહેબને હું આજે જ કહેતી હતી કે સાહેબ પછી 10 રૂપિયા સાહેબ ફી હતી હા, સ્ટાર્ટિંગ 10 હું કહેતો હતો કે 10 રૂપિયા લેતા ના 10 રૂપિયા ત્યારથી જોડાયેલા છે ચાલો આજે એક અપડેટ આપવાનો છું તો છેક સુધી વિડીયો જોજો તો હર્ષિલ હવે કમેન્ટેડ કરે છે લેટ્સ ગો પેલી કમેન્ટ છે ખુશ્બુ પ્રજાપતિ મસ્ત વ્લોગ તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે છે દિલીપ અંકલના બધા સુવિચાર મસ્ત હોય છે અને હર્ષિલભાઈની નોટંકી જોવાની ગમે છે આજના વ્લોગમાં છેલ્લે હર્ષિલભાઈએ મસ્ત નોટંકી કરી અને શિલ્પા આંટીની હેલ્થ જલ્દીથી સારી થઈ જાય એવી પ્રે કરીશું દીપભાઈ મારી કમેન્ટ રીડ નહીં કરતા પ્લીઝ રીડ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ. કમેન્ટ તમારી રીડ થઈ ગઈ છે. શ્રી કૃષ્ણ બધાને. આજની કોમેન્ટ છે દીપાલી રાચાની 6396. જય શ્રી કૃષ્ણ દીપભાઈ. ઠાકોરજીને એવી પ્રે કે જન્માષ્ટમીના દિવસે તમારા 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય. 200K. ઓકે, 200K સબસ્ક્રાઈબર જલ્દી કમ્પ્લીટ જન્માષ્ટમીએ થઈ જાય. ઈ તો વાહ ભાઈ possible વાહ. નથી. દીપાલી બેનની પ્રે ભગવાન પૂરી કરે એવી અમારી પણ ઈચ્છા છે, પણ પોસિબલ નથી. કારણ થઈ કે- જાય તો ઉપરવાળાની. પણ ના જ થાય, એટલે શક્ય છે પણ એટલે ઇમ્પોસિબલ નથી, પોસિબલ છે પણ ઇમ્પોસિબલ નથી જ. કારણ કે 28,000 નહીં 26-27,000 જેવા ઘટે છે, તો 10-15 દિવસ બાકી જન્માષ્ટમીમાં, તો લાગતું નથી થાય. પણ if તમે લોકો શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો તો તો થઈ જાય. નજીક સુધી, જેટલા નજીક સુધી પહોંચી જઈએ એમ. પોસિબલ છે, ઇમ્પોસિબલ તો નથી જ. તો તમારા હાથમાં છે જે બી છે એ. ચાલો મમ્મી વાત. તો મમ્મી તબિયત કેવી છે હવે? સારું છે? ઇન્જેક્શન લીધું? ગરમી લાગે છે. ગરમી લાગે છે ને હવે? હા, એટલે હવે તાવ ઉતરતો હશે. ઓકે, સરસ. આજનો સુવિચાર: દુઃખ તો બધાની જિંદગીમાં હોય છે, બસ ફરક એટલો જ છે કે કોઈ રડીને બતાવી દે છે અને કોઈ હસીને દુઃખને છુપાવી દે છે. એકદમ સાચી વાત. બરાબર છે. રાણા મેઘા 3036. દીપભાઈ હવે સાચું સાચું કહેજો કે રસોઈની ચેનલમાં રેસીપી વિડીયો ક્યારથી અપલોડ કરવાનું ચાલુ કરશો? ઓકે, એના માટે તો હું સાચે જ એમ જ કહીશ, અપોલોજી, કે કહું છું કે વિડીયો આવશે પણ નથી આવતો, કારણ કે ટાઈમ જ ખબર નહીં ક્યાં જાય છે અને શું થાય છે. એ આલું મુહૂર્ત જ નહીં આવતું, મુહૂર્ત કડવું લાગશે એવું, કારણ કે વિડીયો એડિટ થઈ ગયો છે, થોડુંક એડિટિંગ એનું બાકી છે. તો હું શ્યોર 1 થી 2 દિવસમાં પાક્કું કરી દઈશ. ઓકે, પાક્કું. જો આજે સેટરડે છે ને, તો સન્ડે, મંડે, ટ્યુઝડે સુધીમાં હું પાક્કું અપલોડ કરી દઈશ, અને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. વાત, એક ઇમ્પોર્ટન્ટ વાત એ કરવાની હતી કે મેં જે 3-4 મહિના પહેલા વાત કરી હતી કે વર્ક ફ્રોમ હોમ જેને કરવું છે, તો હું તમને કહીશ કેવી રીતે કરવાનું છે. તો મારી પાસે એક ઓપ્શન છે, લેજિટ વર્ક છે, તમે કરી શકો છો. કોઈ ફ્રોડ કે બીજું કાંઈ નથી, એક પ્રોપર વર્ક છે. ઓપ્શન ઘણા બધા છે માર્કેટમાં, પણ બધી જગ્યાએ કેવું છે કે ફ્રોડ છે ને, મોસ્ટ ઓફ 95% છે ને ફ્રોડ જ હોય છે. ટ્રુ કે કહેવાય કે પેલું જેન્યુઇન વાળા કોઈ નથી હોતું, પણ મારા ધ્યાનમાં આવ્યું છે, તો હું જરૂરથી શેર કરીશ. તો કોને કોને ઈચ્છા છે એ કમેન્ટમાં ખાલી યસ લખજો, એટલે જો બહુ બધા લોકોની હશે તો એનો પ્રોપર વિડીયો બનાવીશ. ઇફ નહીં હોય તો એક તમને નંબર આપી દઈશ, એનો તમે કોન્ટેક્ટ કરીને તમે જાણકારી મેળવી શકો છો. તો ચાલો ગાઈઝ, આજનો બ્લોગ આ સાથે પૂરો થાય છે. ચલો, તો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો. ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. ખુશ રહેવા દેજો. હા. અને અહીંયા મારા ફોટો પર ક્લિક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇફ તમે કરી નાખી છે તો તમારા ઘરના મેમ્બરના જેટલા ફોન છે લઈને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. પેલા બેને કીધું ને, જન્માષ્ટમી સુધીમાં 2 લાખ કરવાના છે. ના વિડીયો જોયો. ચલો બાય. જય શ્રી કૃષ્ણ.